ઓમ શ્રી દશામાં માતાય નમઃ. જય દશામાં. મારા વાલા ભાઈઓ અને બહેનો, આપ સૌનું આ પવિત્ર દશામાં વ્રતની કથામાં હાર્દિક સ્વાગત છે. માતા દશામાં ભક્તોના દુઃખ દૂર કરનાર, સંકટમાંથી બહાર કાઢનાર અને સુખ સમૃદ્ધિ આપનાર મા તરીકે પૂજાય છે. શ્રદ્ધા અને વિશ્વાસથી દશામાનું વ્રત કરવાથી માતાજીની કૃપા થાય છે એવી ભક્તોની માન્યતા છે. ચાલો આજે ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક દશામાની પવિત્ર વ્રત કથા સાંભળીએ. જય દશામાં. એક સમય એક નગરમાં એક રાજા રહેતો હતો. રાજા ખૂબ જ ધર્મપ્રેમી અને પ્રજાવત્સલ હતો. તેની પ્રજા સુખી હતી અને રાજ્યમાં કોઈ વસ્તુની અછત નહોતી. પરંતુ એક દિવસ રાજાના જીવનમાં અચાનક મુશ્કેલીઓ આવવા લાગી. રાજાનો ધંધો અને રાજ્યની આવક ઘટવા લાગી. ઘરમાં પણ અશાંતિ વધવા લાગી અને રાજા ખૂબ ચિંતિત થઈ ગયો. રાજાએ ઘણા ઉપાય કર્યા, પરંતુ મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લેતી નહોતી. એક દિવસ રાજાને એક સંતના દર્શન થયા. રાજાએ સંતને પોતાની મુશ્કેલીઓ જણાવી. સંતે કહ્યું, રાજન, તું દશામાનું વ્રત શ્રદ્ધાપૂર્વક કર, માતા દશામાની પૂજા કર અને સાચા મનથી તેમની કથા સાંભળ. માતાની કૃપાથી તારા જીવનના દુઃખો દૂર થશે. રાજાએ સંતની વાત માની લીધી. તેણે શ્રદ્ધાપૂર્વક દશામાનું વ્રત શરૂ કર્યું. ઘરમાં માતાજીની સ્થાપના કરી, દીવો પ્રગટાવ્યો, કંકુ ચોખાથી પૂજા કરી અને માતાજીને પ્રસાદ ધરાવ્યો. રાજા અને રાણી બંને માતાજી પાસે પ્રાર્થના કરી, હે દશામાં, અમારી ભૂલો માફ કરજો, અમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આપજો, અમને સદ્બુદ્ધિ આપજો અને દરેક સંકટમાંથી બહાર કાઢજો. રાજાએ સાચા મનથી વ્રત અને માતાની ભક્તિ ચાલુ રાખી. ધીરે ધીરે રાજાના જીવનમાં સારા દિવસો પાછા આવવા લાગ્યા. રાજ્યમાં સુખ સમૃદ્ધિ વધવા લાગી. રાજાનો વેપાર ફરીથી ચાલવા લાગ્યો અને પ્રજામાં પણ આનંદ છવાઈ ગયો. રાજાને સમજાયું કે મા દશામાની કૃપાથી તેના જીવનમાં ફરી સુખ આવી છે. તેણે માતાજીનો આભાર માન્યો અને નક્કી કર્યું કે જીવનભર માતાની ભક્તિ અને સેવા કરતો રહીશ. પરંતુ ભક્તિની સાચી કસોટી ત્યારે થાય છે જ્યારે મુશ્કેલી આવે. એક દિવસ રાજાના મનમાં અહંકાર આવી ગયો. તેને લાગ્યું કે હવે તો તેનું રાજ્ય અને સંપત્તિ પાછી આવી ગઈ છે, તેથી તેને કોઈની જરૂર નથી. માતાજી પોતાના ભક્તની આ ભાવનાની પરીક્ષા લેવા માંગતા હતા. થોડા સમય પછી રાજાના જીવનમાં ફરી મુશ્કેલીઓ આવવા લાગી. ત્યારે રાજાને પોતાની ભૂલ સમજાઈ. રાજા મા દશામાના મંદિરે ગયો અને હાથ જોડીને બોલ્યો, હે મારી દશામાં, મારાથી અહંકાર થયો, તે બદલ મને માફ કરજો. સુખ મળ્યું ત્યારે હું તમને ભૂલી ગયો. હવે મને સમજાયું છે કે જીવનમાં જે કંઈ મળે છે તે તમારી કૃપાથી જ મળે છે. રાજાએ માતાજીની સાચા હૃદયથી માફી માંગી. માતાજી પોતાના ભક્તની સાચી શ્રદ્ધાથી પ્રસન્ન થયા. થોડા જ સમયમાં રાજાના બધા દુઃખ દૂર થવા લાગ્યા અને તેના જીવનમાં ફરી સુખ શાંતિ આવી. રાજાએ ત્યારથી ક્યારેય માતાજીને ભૂલ્યા નહીં. મા દશામાની આ કથા આપણને શીખવે છે કે જીવનમાં ગમે તેટલી મુશ્કેલી આવે, પરંતુ શ્રદ્ધા, સત્ય અને વિશ્વાસ ક્યારેય છોડવો નહીં. સુખના સમયમાં ભગવાનને ભૂલવા નહીં અને દુઃખના સમયમાં ભગવાનને દોષ આપવો નહીં. મા દશામાની ભક્તિ સાચા મનથી કરવામાં આવે તો ભક્તને હિંમત મળે છે અને સંકટનો સામનો કરવાની શક્તિ મળે છે. હે દશામાં, અમારા ઘરમાં સુખ શાંતિ રાખજો, અમારા પરિવારને સ્વસ્થ અને સુખી રાખજો, અમારા ઘરમાંથી દરેક નકારાત્મકતા અને સંકટ દૂર કરજો, અમને સદ્બુદ્ધિ અને સારા વિચારો આપજો અને દરેક ભક્ત પર તમારી કૃપા દ્રષ્ટિ રાખજો. હે દશામાં, જે ભક્ત આ કથા શ્રદ્ધાપૂર્વક સાંભળે છે, જે ભક્ત તમારા નામનું સ્મરણ કરે છે, તેમના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આપજો. તેમના પરિવાર પર તમારી કૃપા રાખજો અને દરેક મુશ્કેલીમાંથી તેમને બહાર કાઢજો. બોલો દશામાની જય. દશામાની જય. જય જય દશામાં.
જો તમને આ દશામાં વ્રત કથા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ સોનલ ડિવાઇન ભક્તિ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. માતા દશામાં સૌની મનોકામના પૂર્ણ કરે. ઓમ શ્રી દશા માતાય નમઃ.